તો આજે આપણે રિવ્યૂ કરવાના છીએ લિબર્ટી પબ્લિકેશનની મેથ્સ પ્લસ રિઝનિંગની 11th એડિશન, જેમાં તમને મળી જશે એનસીઈઆરટી ધોરણ 6 થી 10 આધારિત જે ચેપ્ટર છે અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે બધાનું આમાં સરળ સમજૂતી છે તમને આમાં મળી જશે. 2015 થી લઈને 2025 સુધીમાં જેટલી પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એ સમજૂતી સહિત આ બુકમાંથી તમને મળી જશે. વધારે ડિટેલ આગળ તમને વિડીયોમાં જણાવું તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો. જો તમારે બુકને પરચેસ કરવી હોય તો લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે આને ઓનલાઈન પરચેસ પણ કરી શકશો. ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો લિબર્ટી પબ્લિકેશનની મેથ્સ પ્લસ રિઝનિંગની આ બુક છે, જેમાં તમને મળી જશે એનસીઈઆરટીના ધોરણ 6 થી 10 આધારિત પ્રેક્ટિસ પ્રશ્નોનો સમાવેશ આમાં થયેલો છે અને નવા અભ્યાસક્રમ અનુસાર જે રેવન્યુ તલાટી, સીસીઈ, પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા માટેનું આધારભૂત પુસ્તક એટલે લિબર્ટી પબ્લિકેશનનું મેથ્સ પ્લસ રિઝનિંગનું પુસ્તક, જે તમને મલ્ટી કલર એડિશનમાં મળી જશે. અગાઉની પરીક્ષાઓના પ્રશ્નોને પ્રકાર મુજબ વર્ગીકૃત કરતું ગુજરાતનું એકમાત્ર પ્રકાશન એટલે કે લિબર્ટી પબ્લિકેશન. બરાબર, જો અહીંયા આપેલું છે કે 2015 થી 2025 સુધીની અગાઉની પરીક્ષામાં જેટલા પ્રશ્નો પૂછાયેલા છે 5100 થી પણ વધારે પ્રશ્નો સમજૂતી સહિત આમાં આપેલા છે. બરાબર, તમને મેથ્સ રિઝનિંગમાં ક્યાંય પણ પ્રોબ્લેમ થતો હોય તો તમે આ બુક જરૂરથી પરચેસ કરી શકો છો. ચલો પહેલાં આપણે બુકને ઓપન કરશું એટલે સૌથી પહેલાં અહીંયા તમને કલરફુલ ઇન્ડેક્સ દેખાશે. જુઓ તમે, ઇન્ડેક્સ જેટલો કલરફુલ છે એટલે વાંચવાની આપણને કંઈક મજા જ આવે એમ. અહીંયા મેથ્સના કયા કયા ચેપ્ટર આપેલા છે અને અહીંયા રિઝનિંગના ચેપ્ટર છે એ લખેલું છે. બરાબર, ચાલો ઓપન કરશું એટલે સૌથી પહેલાં વૈદિક મેથ્સનું ચેપ્ટર શરૂ થાય છે. વૈદિક મેથ્સમાં શું તો કે ઝડપી ગણતરીની રીતો. ઘણી વખત એવું હોય છે ને કે એક્ઝામમાં આપણને કેલ્ક્યુલેશન અમુક એવી હોય કે આપણે ઇઝીલી સ્પીડમાં કરી નથી શકતા હોતા, એમાં આપણો ટાઈમ વેસ્ટ થતો હોય છે, તો એના માટેનું આ ચેપ્ટર છે. બરાબર, એટલે તમે પ્રિફર કરી શકો. પછી બીજું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમનું ચેપ્ટર છે. જો અહીંયા પહેલા બધી સમજૂતીઓ હશે, વ્યાખ્યાઓ જ્યાં જરૂર લાગે ત્યાં વ્યાખ્યાઓ પણ હશે. બરાબર, ઉદાહરણો આપેલા હશે. પછી લાસ્ટમાં શું હશે તો કે અગાઉની પરીક્ષાના પ્રશ્નો છે, પ્રકરણ 1 અને પ્રકરણ 2 એવી રીતે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અહીંયા આપેલા છે અને નીચે એના આન્સર પણ આપેલા છે. બરાબર, પછી આગળ જશો તમે એટલે તમે પહેલા ચેપ્ટર જે આપણે સંખ્યા પદ્ધતિ છે એના એનસીઈઆરટી આધારિત પ્રેક્ટિસ પ્રશ્નો એટલે કે દરેક ચેપ્ટરની લાસ્ટમાં એન્ડમાં તમને પ્રેક્ટિસ માટેના પ્રશ્નો છે અહીંયા મળી જશે અને નીચે એના આન્સર પણ આપેલા હશે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક. પહેલા સમજૂતી આપેલી છે, દરેકના ઉદાહરણો આપેલા છે, સાથે અગાઉની પરીક્ષાના કયા કયા પ્રશ્નો પૂછાયેલા છે એ આપેલા છે, એની સમજૂતી આપેલી છે અને એનસીઈઆરટી આધારિત જે પ્રેક્ટિસના પ્રશ્નો આ ચેપ્ટર માટે હોય એ પ્રશ્નો અને નીચે એના આન્સર આપેલા છે. બરાબર, લસા ગુસાનું ચેપ્ટર. પછી વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ અને એડિશન પણ કલરફુલ છે. પેજ ક્વોલિટીની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે લિબર્ટી પબ્લિકેશનની કોઈ પણ તમે બુક પરચેસ કરો, બરાબર, તો તમને એની પેજ ક્વોલિટી હંમેશા પ્રીમિયમ જોવા મળશે, એટલે એ તમે ચિંતા ના કરો. લિબર્ટી પેજ ક્વોલિટી માટે બેસ્ટ છે. કન્ટેન્ટ વાઇઝ તો છે જ બેસ્ટ, પણ પેજ ક્વોલિટી પણ એટલી મેન્ટેન રાખે છે. ઘાત અને ઘાતાંક, સાદુરૂપ અને બીજગણિત. ત્યાર પછી ટકાવારી એટલે કે પર્સન્ટેજનું ચેપ્ટર શરૂ થાય છે. જો આ બધા ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ એક્ઝામ માટે. બરાબર, જો ટેકનિક પણ આપેલી છે, અલગ અલગ જે દાખલા આવતા હોય એના માટે અલગ અલગ ટેકનિક યુઝ થાય એ આપેલી છે. પછી નફો અને ખોટ એટલે કે પ્રોફિટ એન્ડ લોસના નું ચેપ્ટર છે. સિમ્પલ ઇન્ટરેસ્ટનું ચેપ્ટર છે. જો લિબર્ટી પબ્લિકેશનની મેં ઘણી બધી બુક્સના રિવ્યૂ છે એ ઓલરેડી મેં મારી ચેનલમાં મૂકેલા છે. સેમ આવી 10મી આવૃત્તિનો રિવ્યૂ પણ મેં મૂકેલો. તો આ 11મી આવૃત્તિ છે, 10મી આવૃત્તિ પણ અવેલેબલ છે, 11મી આવૃત્તિ છે એનો પણ વિડીયો છે, આ એનો જ વિડીયો છે. બરાબર, અને બીજી બધી જે થિયરી બેઝ જે બુક્સ છે એના પણ મેં રિવ્યૂ ઓલરેડી મૂકેલા છે. તો તમારે જે બુક જોવી હોય ને પરચેસ કરવી હોય વિડીયોમાં જ તમને પરચેસની લિંક મળી જશે. આ વિડીયોમાં પણ તમારે આ બુક પરચેસ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને ઓનલાઈન પરચેસ કરવાની લિંક મળી જશે. બરાબર, ત્યાંથી ડાયરેક્ટ પરચેસ કરી શકશો. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. ત્યાર પછી સરેરાશ, મધ્યક, મધ્યસ્થ ને બહુલકનું ચેપ્ટર છે.
મિશ્રણ અને જોડાણનો નિયમ, બરાબર, મિક્સચર અને એલિગેશન્સ. પછી પ્રોબ્લેમ બેઝ ઓન એજીસ, ઉંમર સંબંધિત પ્રશ્ન બહુ બધા આવતા હોય છે અને ઘણીવાર આપણે એમાં ગોટા થઈ જતા હોય છે. તો પ્રેક્ટિસ માટે તમે આ ચેપ્ટર પ્રિફર કરી શકો. ઘણા બધા પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન છે. અને જો અહીંયા લખેલું પણ છે, ધારો કે આ ક્વેશ્ચન છે તો જુનિયર ક્લાર્ક, અમદાવાદ જિલ્લામાં જુનિયર ક્લાર્કની એક્ઝામ હતી, એમાં 2017માં આ ક્વેશ્ચન પૂછાયેલો, તો એમની અહીંયા લખેલું પણ છે, એટલે તમને ખ્યાલ આવે એમ. પછી સમય ને કામ, ટાઈમ એન્ડ વર્કના ક્વેશ્ચન. ગાડીઓ અંગેના પ્રશ્નો, સ્પીડ, ટાઈમ ને ડિસ્ટન્સ, એ પણ બહુ બધી વાર પૂછાય છે, ખાસ કરીને જીપીએસસીની એક્ઝામમાં. પછી ક્ષેત્રફળ ને પરિમિતિ, તો આકૃતિ સહિત પ્રશ્નો સમજાવેલા છે. ઘનફળ અને સપાટીનો વિસ્તાર. ભૂમિતિનું માળખું, રેખા, ખૂણા, ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, દરેક વિષયની સમજૂતી આમાં આપેલી છે. ત્રિકોણમિતિ, યામ ભૂમિતિ, ક્રમચય સંચય, સમાંતર શ્રેણી ને ગુણોત્તર શ્રેણી, સંખ્યા શ્રેણી, પ્રમાણની તુલના, લોહીના સંબંધો, બ્લડ રિલેશનના ક્વેશ્ચન, એની પણ સારી એવી પ્રેક્ટિસ જો છે, ઘણા બધા આપેલા, આમાંથી થઈ જશે. સમજૂતી પણ આપેલી છે. દિશા અને અંતરનું ચેપ્ટર, ઘડિયાળ એટલે કે ક્લોક, કેલેન્ડર, કેલેન્ડરના પ્રશ્નોમાં પણ બહુ બધો પ્રોબ્લેમ થતો હોય છે બધાને છે, તો પ્રેક્ટિસ તમે આમાંથી કરી શકો. આ આકૃતિવાળા ક્વેશ્ચન છે, પ્રતિબિંબ વાળા. પછી આકૃતિઓની ગણના, પાસો, ડાઇસ વિશેના પ્રશ્નો, વેન ડાયાગ્રામ, સમસંબંધો એટલે કે એનાલોજી, નિવેદન ને તારણો. બસ અહીંયા લાસ્ટ જે ચેપ્ટર છે પેપર ફોલ્ડિંગ ને કટિંગ, એનું પણ અહીંયા તમને સમજૂતી આપી દીધી છે. ટોટલ પેજીસની જો વાત કરીએ તો 656 પેજની આ બુક છે, બરાબર. અને તમે જો આમાં વિશેષતા શું છે તો કે એનસીઆરટીના ધોરણ 6 થી 10 આધારિત પ્રશ્નો છે. જીપીએસસી ક્લાસ 1, 2, 3, સીસી, પીએસઆઈ, વનરક્ષક, આરએસએ, તલાટી, એસએસસી, કોઈ પણ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમજૂતી સહિત સમાવેશ કરેલો છે. અને ઝડપી ગણતરી માટે શોર્ટ ટ્રિક્સ અને વિશિષ્ટ ટેકનિકને ઉદાહરણોનો સમાવેશ કરેલો છે. તથા ગણિત ને રીઝનિંગના કુલ 57 પ્રકરણની સરળ ભાષામાં રજૂઆત કરેલી છે. અને દરેક પ્રકરણની શરૂઆતમાં તમને થિયરી અને લાસ્ટમાં પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મળી જશે, બરાબર. તો જો તમારે આને પરચેસ કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં જ છે, તમે આને ઓનલાઈન પરચેસ કરી શકશો. અને નવા છે લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આવા બુકના રિવ્યૂના વિડીયો, પ્લસમાં ભરતી રિલેટેડ વિડીયો, પ્લસમાં લેક્ચર, એ બધું તમને અમારી ચેનલમાં મળી જશે. તો ફટાફટથી સબસ્ક્રાઇબ કરજો ચેનલને. ત્યાર પછી નેક્સ્ટ બુકનો રિવ્યૂ જોવા માટે વેઇટ કરજો મારા વિડીયોનો. તો ફરી પાછા મળીશું નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી બુકના રિવ્યૂ સાથે. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.